This conference will now be recorded. Good morning, બાળકો. Afternoon, sir. Good morning, sir. શું કે બાળકો મજામાં? હવ હા, sir. મજામાં હો. મજા જ છે, sir. તમે આવ્યા એટલે મજા આવી. હેલો. તમે મજામાં છો? સર. બોલ બોલ. અરે આ લોકો Good afternoon, sir. ગુડ આફ્ટરનૂન, ગુડ આફ્ટરનૂન. ટેન્શન માં આવી ગયા કે નહીં આવ્યા છે. હેલો. હેલો. સર હિમાંશી નહીં આવ્યા આજે કંઈક ઇમરજન્સી હતી ને એટલે. ઓકે, કાંઈ વાંધો. શું કેસ ફોરમ? અરે હું એમ કહેતી હતી કે તમે સાંભળો છો કે નહીં? હવે સંભળાણું તારું. એવું છે. એટલે હું એમ કહેતી હતી કે છે ને તમે ક્યાં રહી ગયા હતા? અમે તો કેટલી ચિંતા કરતા હતા. ઓહો, આજે હું મોડો જોઈન થયો 2 મિનિટ એટલે. ફોરમ તે જામીન વોઇસ નો આપી દીધો ને તારો. એમાં શું થયું કે જે વોટ્સએપ ઉપર હું બહુ ઓછો એક્ટિવ હોઉં છું, એમાં આજે બ્રેકમાં તમારું જે વિવિધ પોલિટિકલ ગ્રુપ છે ને એમાં વળી મેં એકાદી સુપ્રીમ લીડર ની સામે એકાદી કમેન્ટ લખી નાખી. એમાં તો ચર્ચાઓનો દોર ચાલુ થઈ ગયો. તો મારો ટાઈમ ઉપર ધ્યાન ન રહ્યું કે ભાઈ મારે લેક્ચર ચાલુ કરવા. હું મારો બનાવેલો નિયમ જ ઘણીવાર ભૂલી જાઉં. સાચી વાત છે બધા. આ ઓલા શું છે, ઓલા ભૂંડ જેવું છે કે ભૂંડ ભેગા તમે બાજવા જાઓ ને તો ઈ ભેગો તમારા ભેગો ઈ તમને ઈ એના ભેગો કાદવમાં લઈ જાય. તમને એમ લાગતું હોય કે તમે એના ભેગા બાજી રહ્યા છો, એને મજા આવતી હોય. વાત તો સાચી છે તારી ભાઈ. અને હવે તો ભારત દેશમાં કોઈની સડી કરવા જેવું છે નહીં, થોડી જેલ બેલમાં નાખી દે. તો બાળકો આપણે આપણું સેકન્ડ ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે, જેનું નામ છે એમ્પ્લોઈઝ કોસ્ટ. એક જ મિનિટ, આ એપલ પૂરું થવા ઉપર જ. આરામથી ખાઈ લો, કાઈ ઉતાવળ.
ઇનકો તો મૂક. તો જે આપણા સ્ટડી મોડ્યુલ ના અંદર ચેપ્ટર ઓવરવ્યુ આપ્યો છે બાળકો, આપણે આટલા એરિયા ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું છે. આ લેબર ટર્નઓવર અને આ એમ્પ્લોઈઝ કોસ્ટ. બરાબર. Now we all know that કે તમે મેન્યુફેક્ચરર હો, સર્વિસ પ્રોવાઈડર હો, એટલે કે તમે ટેન્જિબલ ગુડ્સ બનાવતા હો, ઇનટેન્જિબલ ગુડ્સ બનાવતા હો, તમારે હ્યુમન રિસોર્સની જરૂર જે છે એ પડશે. માણસો વગર કોઈ પણ એક્ટિવિટી થઈ શકે નહીં. HR એટલે બકા કોણ? રિતિક રોશન, મિતુલ? Human resource. હ્યુમન રિસોર્સ. ઓકે, વેરી ગુડ. ઈ તો વાત કરી રહ્યા છે બકા આપણે. ગુડ ગુડ. વેરી ગુડ. તો માણસો કે જેને મિતુલે કીધું કે ઇંગ્લિશમાં જ બોલો, તો હ્યુમન રિસોર્સ છે એ કોઈ પણ બિઝનેસ એક્ટિવિટી થઈ શકશે નહીં. આને તમે તમારા વર્કર્સ કહી શકો, એમ્પ્લોઈઝ કહી શકો, લેબરર, સ્ટાફ, જે પણ તમે આને નામ આપવું હોય છે, અહીંયા લખ્યું છે. બરાબર. પણ ઓબ્વિયસલી આના વગર જે છે એ ક્યારેય આપણી બિઝનેસ એક્ટિવિટી પૂરી કરી શકશું નહીં. નાવ જો આપણે કોસ્ટના પોઈન્ટ ઓફ વ્યૂ થી વિચારીએ ને બાળકો, તો વસ્તુ બનાવવા માટેના જે મેજર એક્સપેન્ડિચર્સ છે, જેમાં આપણે જોયો રો મટીરિયલ, એના પછીનો જો સેકન્ડ મેજર એક્સપેન્ડિચર આવે ને, હજી તો યાર ચાલુ કર્યું ત્યાં શું કટ થાય છે વચ્ચે વચ્ચે. હવે જોજો, હવે આવ્યો? થોડુંક બોલો પછી ખબર પડે. વચ્ચે વચ્ચે થાય છે ને. હવે જોજો 1 2 3 1 થાય 2 3 છે સર. હજી કટ થાય છે. હા 1 2 ઓકે. એક જ મિનિટ ઉભા રહ્યો, ખાલી છે ને પાછું ગઈકાલ જેવું કરી નાખ. તારું હોટસ્પોટ ચાલુ કે તારું? એક જ મિનિટ હો બાળકો. બાળકો તો જરાક 2-4 સેકન્ડ માટે ડિસ્કનેક્ટ થશે ને પાછું connect થશે. આવ્યો? હવે જુઓ.
હા સર રેડી. બરાબર. ઓકે, તો હું જે વાત કરતો હતો એ કે પ્રોડક્શન પ્રોસેસ ના અંદર જે મેજર એક્સપેન્ડિચર જે છે એ એક તો રો મટીરિયલ રિલેટેડ નો છે, જેને રિલેટેડ આપણે હમણાં જ જે છે ડિસ્કશન પૂરું કર્યું છે. નાવ સેકન્ડ પાર્ટ જે છે એ છે લેબર કોસ્ટ. આ જે હ્યુમન રિસોર્સ નો યુઝ આપણે કરીએ છીએ બરાબર બિઝનેસ એક્ટિવિટીને રન કરવા માટે, એ લોકો પોતાની સર્વિસ બદલ તમારી પાસેથી ઓબ્વિયસલી પૈસાની માંગણી કરશે, જેને આપણે યુઝ્યુઅલ અકાઉન્ટિંગ ભાષામાં સેલેરીઝ એન્ડ વેજીસ કહીએ. કોસ્ટના ભાષામાં એને લેબર અથવા તો વેજીસ અથવા તો એમ્પ્લોઈઝ કોસ્ટ તમે નામ આપી શકો. બરાબર. આ લેબર કોસ્ટ જે છે આ એક હ્યુજ એક્સપેન્ડિચર છે અને ઓબ્વિયસલી મેજોરિટી કેસીસમાં લેબર કોસ્ટ જે છે ખાસ કરીને ડાયરેક્ટ વેજીસ જે છે એ વેરિયેબલ નેચરનો હોય છે. મેનેજમેન્ટ અને વર્કર્સ વચ્ચે કન્ફ્લિક્ટ થવાનું મોટામાં મોટું જો કોઈ કારણ હોય ને તો એ વેજ સિસ્ટમ જ છે. કારણ કે બીકોઝ ઓફ આ એક હ્યુજ એક્સપેન્ડિચર છે એટલે મેનેજમેન્ટ નું હંમેશા એવું ફોકસ રહેશે કે ઓછામાં ઓછો પગાર આપીને વધુમાં વધુ કામ કરાવી. અને આ એક યુનિવર્સલ ફેક્ટ છે, હ્યુમન સાયકોલોજી છે બાળકો, કે દરેક વર્કર્સ ને હંમેશા એવું જ લાગતું હોય કે મારો બોસ મારું જે એક્સપ્લોઇટેશન કરે છે, મારી સાથે જે ઈ દુર્વ્યવહાર કે મારું જે શોષણ કરે છે, બરાબર, આવું બીજે ક્યાંય નથી થતું. અને દરેક બોસ ને એવું લાગતું હોય કે મારે ત્યાં જેવા ડફોળ માણસો કામ કરે છે ને આવા ડફોળ માણસો જે છે એ પૃથ્વી ઉપર બીજી જગ્યાએ ક્યાંય નથી. આ એક મ્યુચ્યુઅલ ફિલિંગ છે. જેમ કે તમે લોકોને પણ આ મ્યુચ્યુઅલ ફિલિંગ હમણાં થોડાક વખતમાં ડેવલપ થશે. જ્યારે તમે આર્ટિકલશીપમાં જશો ને કોઈ સીએ પાસે, તો હું તમને લખીને આપું કે ડ્યુરિંગ ધીસ 3 years ના અંદર તમે ગમે ત્યારે એકવાર એવી સોગંદ લેશો કે મારો સીએ મારી સાથે જે કરે છે ને આવું હું મારા આર્ટિકલ સાથે નહીં કરું. બરાબર. અને એ પણ હું લખીને આપું કે 5-10 વર્ષ પછી તમે જ્યારે પ્રેક્ટિસ કરતા હશો તો આવી સેમ સોગંદ તમારા માટે તમારો આર્ટિકલ ખાતો હશે. તો હ્યુમન રિસોર્સિસ જે છે ને એ બહુ ટ્રિકી. આજે તમારે હ્યુમન સાથે કામ કરવું, આપણે જલસા આવો ભાઈ, આપણે કાંઈ એમાં ટેન્શન જ નહીં બકા. આર્ટિકલ સાથે કોઈ જાતની માથાકૂટ નહીં. સામું કંઈક શીખવા મળે પ્રેક્ટિસ સિવાય. હા, તો ઇન્ટર તું ક્લિયર કર ને પછી ડેકોરા 9 સ્ક્વેર જે છે ને ત્યાં 1206 અને 1209 નંબરની ઓફિસ છે, ત્યાં મળવા આવજે એટલે તને કહીશ. હા હા ઓબ્વિયસ છે, હોય જ ને. લે તમે જાઓ ઓફિસે ક્યારે? મારા ઘરમાં એક મારી પ્રિય પત્ની છે જે પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે ભાઈ, અને પ્રેક્ટિસિંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. આ સિવાય સાદિકર્ડ અને એસોસિએટ્સ જે છે ને એક ફર્મ છે, પાર્ટનરશિપ ફર્મ.
એટલે ઓબ્વિયસલી ત્યાં ખાલી બે જ પાર્ટનર ન હોય ને, બધા બીજા પાર્ટનર્સ છે. ઓકે ઓકે. તો પાછા આના ઉપર આવીએ ભાઈ. ઓબ્વિયસલી વેજ સિસ્ટમ જે છે ને એ સૌથી મોટું કન્ફ્લિક્ટિંગ રીઝન જે છે એ મેનેજમેન્ટ અને વર્કર્સ વચ્ચે જે છે એ બનતું હોય છે. આપણે આ ચેપ્ટરના અંદર એ જ સમજવાની ટ્રાય કરીશું. બરાબર, હવે તો ઓલા વેજ પ્લાન્સ તો ઘણા બધા નીકળી ગયા છે, એટલે હવે એ ટેન્શન તો રહ્યું નથી કે કઈ રીતે વેજીસ ગણું. બરાબર, પણ આપણે તોય આ ચેપ્ટરમાં સમજીશું કે કઈ રીતે આપણે એક વેજ સિસ્ટમ ડેવલપ કરી શકીએ કે જેથી કરીને આપણે ઓવરઓલ લેબર કોસ્ટ આપણે જે પ્લાન કર્યું છે લેબર માટેનું, બરાબર, એ પ્લાનિંગ ની અંદર જ ઇન્ક્લુડ થાય અને એની સામે મને મેક્સિમમ આઉટપુટ કે પ્રોડક્શન જે છે એ મળી શકે. મારા વર્કર્સ જે છે, જે આપણે લેબર ટર્નઓવર રેશિયો ચાલુ કરીશું ત્યારે એ એલોબરેટલી સમજીશું, એ લોકો મારાથી મોસ્ટ સેટિસ્ફાઈડ રહે અને મારે ત્યાં બને એટલો લેબર ટર્નઓવર જે છે એ ઓછો થાય. બરાબર, આવા અલગ અલગ ઇશ્યુઝ કે જે વેજીસ સાથે જોડાયેલા છે એ આપણે આ ચેપ્ટરના અંદર ડિસ્કસ જે છે એ કરવાના છે. બરાબર, જે અહીંયા લખ્યું છે, the compensation so paid either in monetary terms or in kind, બરાબર, and facilities is known as wages, જેને આપણે લેબર કોસ્ટ કહીએ છીએ. આ હ્યુમન રિસોર્સિસ જે એફર્ટ્સ આપે છે આપણા ફેક્ટરી પ્રિમાઇસીસ ના અંદર, એની સામે આપણે કમ્પન્સેશન એને પે કરીએ છીએ, આઈધર ઇન ટર્મ્સ ઓફ મની ટર્મ્સમાં અથવા તો ઇન કાઇન્ડમાં અથવા તો ફેસિલિટીઝ આપીએ છીએ જેને તમે પર્ક્વિઝિસ કહો છો. આને વેજીસ જે છે એ કહેવાય. આ મેં ઓલરેડી કહી દીધું છે તમને કે પોપ્યુલરલી નોન એઝ લેબર કોસ્ટ જે છે એ થશે. બરાબર, જે ઓબ્વિયસલી આપણે મેન્યુફેક્ચરિંગ ઓફ પ્રોડક્ટ કે સર્વિસ પ્રોવાઇડિંગ માટે જે આપણે આપીએ છીએ, બરાબર છે, એ ઘણીવાર આપણે એમ્પ્લોઈઝ કોસ્ટ અથવા તો લેબર કોસ્ટના નામે આપણે એનો યુઝ છે એ કરીએ છીએ. નાઉ જે રીતે રો મટીરિયલ કોસ્ટ કોને કહેવાય એ આપણે ત્યાં ફર્સ્ટ ચેપ્ટરમાં ભણ્યા હતા કે જેમાં પરચેની લેન્ડેડ કોસ્ટ આપણે પેલો પાર્ટ જ એનાથી ચાલુ કર્યો કે ભાઈ મટીરિયલની પરચેસ પ્રાઇસ પ્લસ બીજા ડ્યુટીઝ એન્ડ ટેક્સીસ, બરાબર છે, જે બીજા અધર એક્સપેન્ડિચર્સ ઇન્કર્ડ કરીએ એના સરવાળાને મટીરિયલ કોસ્ટ આપણે કહીએ છીએ. આ જ રીતે જે આપણી એમ્પ્લોઈઝ કોસ્ટ જે છે, બરાબર, એ એક વાઇડર ટર્મમાં આવે છે, જેમાં તમે એમ્પ્લોયીને જે સેલરી આપો છો, બોનસ આપો છો, ઇન્સેન્ટિવ્સ આપો છો, પીએફ કોન્ટ્રીબ્યુશન છે, EIS કોન્ટ્રીબ્યુશન છે, બરાબર, અલગ અલગ ટાઈપના પર્ક્વિઝિસ આપો છો. આ બધી વસ્તુઓ જે છે એ એમ્પ્લોઈઝ કોસ્ટ તરીકે આવશે અને આપણે એને ચાર્જ કરવાનું થશે કેના ઉપર? તો કે જે વસ્તુ બનાવીએ છીએ, જે ઓર્ડર લઈએ છીએ, જે ડિપાર્ટમેન્ટમાં ઇન્કર થયું હોય, એટલે કે જે કોસ્ટ ઓબ્જેક્ટ હોય, જે ઓબ્જેક્ટ થી આપણે કોસ્ટ ને ગણતા હોય એના ઉપર આપણે એને ચાર્જ કરવાનું થાય એઝ લેબર કોસ્ટ. બરાબર, હવે આ લેબર કોસ્ટ બે ટાઈપની હોય છે. જે રીતે મટીરિયલ બે ટાઈપના હતા, એક ડાયરેક્ટ મટીરિયલ, એક ઇનડાયરેક્ટ મટીરિયલ, એ જ રીતે આ લેબર કોસ્ટ પણ બે ટાઈપની છે, એક ડાયરેક્ટ લેબર કોસ્ટ અને બીજી ઇનડાયરેક્ટ લેબર કોસ્ટ. ડાયરેક્ટ લેબર કોસ્ટ કે જે તમે તમારા પ્રોડક્શન લેબરને ચૂકવો છો. એટલે હવે અહીંયા તમારે એ પણ સમજવું પડે કે જે સેલરી આપણે ચૂકવીએ છીએ એ આપણે ત્યાં કામ કરતા બધાય લોકોને ચૂકવીએ છીએ, એટલે એ કહેવાય એમ્પ્લોયી કોસ્ટ. પણ બધાય લોકો પ્રોડક્શન પ્રોસેસમાં એક્ટિવલી પાર્ટિસિપેટ નથી કરતા. જેમ કે મારે ત્યાં ઓફિસમાં પણ લોકો કામ કરે છે, બરાબર, એ મારો ઓફિસ સ્ટાફ છે. મારે ત્યાં ફેક્ટરીમાં પણ લોકો કામ કરે છે, બરાબર, કે જે મારા માટે રો મટીરિયલ માંથી ફિનિશ ગુડ્સ બનાવવાનું કામ કરી રહ્યા છે, બરાબર. મારે ત્યાં ફેક્ટરીમાં સુપરવાઇઝર છે, ચોકીદાર છે, બરાબર. મારે ત્યાં સેલ્સ ડિપાર્ટમેન્ટમાં લોકો કામ કરે છે, બરાબર. મારે ત્યાં ડિલિવરી
ડિપાર્ટમેન્ટ જે છે કે જે પ્રોડક્ટ ને જે છે એ ડિલિવર કરવામાં અને ત્યાં જાય છે, તો ત્યાં લોકો કામ કરે છે. તો આ બધા લોકોને હું જે છે સેલરી આપું છું. તો આ બધી એમ્પ્લોયી કોસ્ટ છે, પણ આ એમ્પ્લોયી કોસ્ટ ને મારે જો કોસ્ટ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી જોવું હોય ને, તો એને પ્રોપરલી બાયફર્કેટ કરવી. તો એને બે રીતે હું સેગ્રેગેટ કરી શકું. એક મારી ડાયરેક્ટ લેબર કોસ્ટ હોય અને એક ઇનડાયરેક્ટ લેબર કોસ્ટ. ડાયરેક્ટ લેબર કોસ્ટ એટલે એવું વેજીસ, એવી સેલરી કે જે તમે એવા લોકોને ચૂકવો છો જે તમારા માટે રો મટીરિયલ માંથી ફિનિશ ગુડ્સ માં કન્વર્ટ કરવાનું કામ કરે છે. એટલે કે તમારા જે ફેક્ટરી લેબર જે છે ને, જેને પ્રોડક્શન લેબર પણ કહેવાય છે, બરાબર, કે જે લોકો તમારા માટે ફિનિશ ગુડ્સ બનાવવાનું કામ કરે છે, એને જે વેજીસ ચૂકવો છો એ ડાયરેક્ટ વેજીસ. આ સિવાયના લોકોને તમે જે કઈ વેજીસ ચૂકવો છો એ બધું ઇનડાયરેક્ટ છે, બરાબર. જેમ કે સુપરવાઇઝર ને સેલરી આપો છો, ઓફિસ સ્ટાફ ને સેલરી આપો છો, સેલ્સમેન ને સેલરી આપો છો, ચોકીદાર ને સેલરી આપો છો, બરાબર. તો એ લોકો તમારી સાથે ડાયરેક્ટલી ઇન્વોલ્વ નથી થતા તમારા પ્રોડક્શન પ્રોસેસમાં પાર્ટિસિપેટ કરવા માટે. તો એ બધું ઇનડાયરેક્ટ લેબર કે ઇનડાયરેક્ટ વેજીસ જે છે એ કહેવાય. ડાયરેક્ટ વેજીસ જે છે એ પ્રાઇમ કોસ્ટ નું એલિમેન્ટ બને, જે તમારે એઝ અ લેબર કોસ્ટ ઓબ્જેક્ટ ઉપર ચાર્જ કરવું પડે. આ જનરલી મોરલેસ વેરિયેબલ હોય. પ્રોડક્શન વધે તો આ ખર્ચો વધે, પ્રોડક્શન ઘટે તો આ ખર્ચો ઘટે. ઇનડાયરેક્ટ લેબર કોસ્ટ જે છે એ જનરલી ઓવરહેડ્સ નો પાર્ટ બને. જેમ કે સુપરવાઇઝર છે, કે ચોકીદારની સેલરી છે, તો એ ફેક્ટરી ઓવરહેડ્સ નો પાર્ટ બનશે. ઓફિસ સ્ટાફની સેલરી એડમિન ઓવરહેડ્સ નો પાર્ટ બનશે. સેલ્સમેન કે ડિલિવરી વેનના ડ્રાઈવરની સેલરી છે, તો એ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ નો પાર્ટ બનશે. જે જનરલી યુઝ્યુઅલ બેઝિસ કે રિઝનેબલ બેઝિસ નો યુઝ કરી અલગ અલગ કોસ્ટ ઓબ્જેક્ટ ઉપર તમારે અપોર્સમેન્ટ કરવાની, એને અલોકેટ કરવાની આવે. ડાયરેક્ટલી ચાર્જ થઈ શકે નહીં. કારણ કે સુપરવાઇઝર જે છે એ કોઈ એક પર્ટિક્યુલર પ્રોડક્ટ બનતું હોય એનું સુપરવિઝન ન કરતો હોય, એ આખી ફેક્ટરીનું સુપરવિઝન કરે છે. સુપરવાઇઝરની સેલરી તમારે શું કરવી પડે? ડિસ્ટ્રીબ્યુટ કરવી પડે. તો એ અલોકેટ જે છે એ થશે. જે આગળ જે અત્યારે મેં સમજાવ્યું એ તમે જો સ્ટડી મોડ્યુલમાં આગળ જોશો તો આ જ બધી વસ્તુઓ જે છે એ નટસેલમાં ત્યાં આપેલી છે. મેં તમને કીધું કે એમ્પ્લોયી કોસ્ટ જે છે હ્યુમન બિહેવિયર થી શું થાય છે? ઇન્ફ્લુઅન્સ થાય છે. એટલે જનરલી કન્ફ્લિક્ટ્સ ના મોટા રીઝન જે છે એ એમ્પ્લોયી કોસ્ટ ના લીધે જે છે એ ઉભા થતા હોય છે, બરાબર. તો સૌથી પહેલો બાળકો આપણે જે થિયોરીના અંદર જે પાર્ટ લખીશું એ ટાઇટલ આપીશું એમ્પ્લોયી કે લેબર કોસ્ટ, જેના અંદર આપણે એક ટેબલ જ બનાવશું, પર્ટિક્યુલર્સ રૂપીસ, અને એમાં આ 5 એલિમેન્ટ જે છે ને એ 1 by 1 લખી નાખશું, જે આપ્યા છે. તો ઉપર તમે ચોપડામાં ટાઇટલ આપો એમ્પ્લોયી અથવા તો લેબર કોસ્ટ, જેના નીચે પર્ટિક્યુલર્સ રૂપીસ, particulars માં લખવાનું wages and salary ... allowance and incentive ... payment for overtimes, બરાબર ... employers contribution to PF and other welfare funds છે, બરાબર, અને other benefits. આટલું લખાઈ જાય એટલે મને કહેજો.
લખાઈ ગયું બાળકો? યસ સર. તો એક મિનિટ. એઝ એ એન્ટરપ્રાઇઝ તમારા માટે લેબર કોસ્ટ શું થાય, એમ્પ્લોયી કોસ્ટ શું થાય? તો કે તમે તમારા વર્કર્સને જે વેજીસ અને સેલરી પે કરો છો એ, પ્લસ એને જે અલાઉન્સીસ ભથ્થાઓ કે ઇન્સેન્ટિવ્સ આપો છો એ પણ એમાં એડ થશે. જો એ લોકો કોઈ ઓવરટાઈમ કરતા હોય અને એનું તમે જો પેમેન્ટ કરતા હો તો એ પણ લેબર કોસ્ટમાં એડ થાય. પણ જરૂરી નથી કે દરેક ઓવરટાઈમ પેમેન્ટ લેબર કોસ્ટનો પાર્ટ બને. એ આગળ આપણે ભણશું જ્યારે ટ્રીટમેન્ટ ઓફ ઓવરટાઈમ કરીશું ત્યારે. આ સિવાય એક્ટ જે બનેલો છે પ્રોવિડન્ટ ફંડ એક્ટ, એ પ્રમાણે જો તમારા પેરોલ ઉપર 10 થી વધારે લોકો પેરોલ રજીસ્ટર ઉપર હોય તો તમારે આવવું પડે અને દરેક એમ્પ્લોયી સર ના વોઇસ કટ પીએફ થાય. રજીસ્ટ્રેશન કરાવવા પગારમાંથી અમુક હા સર, પોર્શન voice છે cut એ થાય કટ છે. કરવાનું. સર હા, એક સમજી ગયો. ધાર્મી, એ ધાર્મી, એક જ મિનિટ હો બાળકો, સમજી ગયો શું થયું. યાદ છે ફોન તો ભાઈ, તો કેમ થાય છે કટ? હવે આવે છે? જોવું જોઈએ. આવ્યો હવે? હા સર, હવે આવે છે. તો જેવું કેતો તો એ રીતે કે દરેક એમ્પ્લોયરે જો એના પેરોલ ઉપર 10 કે 10 થી વધારે એમ્પ્લોઈઝ હોય તો એને પીએફ ના અંદર રજીસ્ટ્રેશન કરાવવું પડશે. રાજકોટના અંદર જે ધોળકિયા સ્કૂલ છે એની જે લોકો ધોળકિયામાં ભણ્યા છે એ લોકોએ કદાચ જોયું હશે, જો આ પંચાયત નગર વાળી ધોળકિયા સ્કૂલમાં ભણ્યા હોય તો એની સામે જ પીએફ ઓફિસ છે. બરાબર. અને એવરી મંથ જે છે એમ્પ્લોઈઝ ના પગારમાંથી અમુક પોર્શન કટ કરવો પડશે. અને જેટલો પોર્શન એમ્પ્લોઈઝ ના પગારમાંથી કટ કર્યો છે એટલો જ પોર્શન એમ્પ્લોયરે પોતાના ફંડમાંથી એડ કરી અને એટલું પીએફ ઓફિસમાં જમા કરાવવું પડશે, જેને આપણે પ્રોવિડન્ટ ફંડ કહીએ. એટલે જો એમ્પ્લોઈઝ ના પગારમાંથી આપણે પ્રોવિડન્ટ ફંડ કાપતા હોય તો એમ્પ્લોયરે પોતે પણ પ્રોવિડન્ટ ફંડ એમાં શું કરવો પડશે? એડ કરવો પડશે. તો એમ્પ્લોયર જેટલું કોન્ટ્રીબ્યુશન આપે છે પ્રોવિડન્ટ ફંડ માટે કે અધર વેલફેર ફંડ માટે, એ પણ આપણા માટે એક લેબર કોસ્ટ જ કહેવાશે. જે મારે તો એમ્પ્લોયર ના પોઈન્ટ ઓફ વ્યૂ થી લેબર કોસ્ટ ગણતો હોઉં તો મારે એ વસ્તુ એડ કરવાની આવે. અને આ સિવાય હું જે કાંઈ બીજા બેનિફિટ્સ પરક્વિઝિટ્સ આપું છું, જેમ કે લીવ વિથ પે આપું છું, એ ટૂંકમાં રજા લીધી હોય પણ તો એ પગાર ચાલુ હોય, ફ્રી કે સબસિડાઇઝ ફૂડ્સ આપું છું, લીવ એન્કેસમેન્ટ આપું છું, બરાબર, મેડિકલ આપું છું, મેડિકલ કન્સેશન કે. તો આ બધા મારા લેબર કોસ્ટ નો જ જે છે એ પાર્ટ બનશે. મને જો 3 to 4 માર્ક્સ નો ક્વેશ્ચન પૂછવો હોય ને તો જે રીતે આપણે મટીરિયલ ના અંદર લેન્ડેડ કોસ્ટ નો ક્વેશ્ચન આવતો હતો એ જ રીતે અહીંયા એમ્પ્લોઈઝ કોસ્ટ ગણવાનો ક્વેશ્ચન જે છે એ મને પૂછી શકાય, જે આપણા લીખામાં છે જ. અને આપણે એનાથી જ આ ચેપ્ટર ને ચાલુ કરવાનું પણ થશે. એ હમણાં એ પાર્ટ ઉપર આપણે જઈએ છીએ. તો મને કમ્પોનન્ટ્સ ખબર હોવા જોઈએ કે ભાઈ એમ્પ્લોઈઝ કોસ્ટ તરીકે કઈ કઈ વસ્તુ જે છે એ એમ્પ્લોઈઝ કોસ્ટ ના મીનિંગ ના અંદર આવશે. ક્લાસિફિકેશન ઓફ એમ્પ્લોઈઝ કોસ્ટ મેં તમને સમજાવી દીધું છે. ડાયરેક્ટ લેબર કોસ્ટ અને ઇનડાયરેક્ટ લેબર કોસ્ટ જે છે એ, બરાબર, એ કોને કહેવાય એ મેં તમને હમણાં જ કીધું કે ભાઈ બહુ સિમ્પલ રીતે યાદ રાખવાનું કે ડાયરેક્ટ લેબર કોસ્ટ એટલે એવી કોસ્ટ કે જે આપણે એવા વર્કર્સને પગાર ચૂકવી રહ્યા છીએ કે જે આપણા માટે રો મટીરિયલ માંથી ફિનિશ ગુડ્સમાં કન્વર્ટ કરવાનું, જે બોલ્ડ લેટરમાં લખ્યું છે. જો employees who are directly engaged in the production, બરાબર, જ્યારે employees who are not entirely or directly engaged in production process, એ બધી indirect labor cost થશે. બરાબર. ડાયરેક્ટ લેબર કોસ્ટ જે છે એ
ઓબ્વિયસલી વોલ્યુમ ઓફ પ્રોડક્શન ની સાથે સીધો રિલેશનશિપ ધરાવે છે, એટલે મેજોરિટી કેસીસમાં એ વેરિયેબલ હશે, ત્યારે આ મેજોરિટી કેસીસમાં ફિક્સ નેચરની હશે, એને પ્રોડક્શન ના વોલ્યુમ સાથે કોઈ લેવા દેવા નથી, એટલે આપણે એને શું કરવી પડશે, અપોર્સમેન્ટ કરવી પડશે રીઝનેબલ બેસિસ નો યુઝ કરીને, બરાબર, અને એ હંમેશા ઓવરહેડ્સ ગણાય. આ આપણી ડાયરેક્ટ લેબર કોસ્ટ પ્રાઇમ એલિમેન્ટ જે છે એ બનશે ડાયરેક્ટ કોસ્ટ જે છે. આપણું ચેપ્ટર જે છે એ આની સાથે જ જોડાય, ડાયરેક્ટ એમ્પ્લોયી કોસ્ટ સાથે. ઇનડાયરેક્ટ એમ્પ્લોયી કોસ્ટ માટે ત્રીજું ચેપ્ટર છે જ આપણું ઓવરહેડ્સ, તો ત્યાં આપણે ઇનડાયરેક્ટ મટીરિયલ, ઇનડાયરેક્ટ લેબર એ બધાનું શું કરવું એ અહીંયા આપણે સમજીશું, બરાબર. હવે ભેગો થિયરી નો ક્વેશ્ચન એક ડિસ્કસ કરી લઈએ, પછી જ એમ્પ્લોયી કોસ્ટ ઉપર જઈએ, બરાબર. તો ઓબ્વિયસલી જે રીતે મટીરિયલ કોસ્ટ ને કંટ્રોલ કરવું, બરાબર, એ એક આપણી પ્રાઇમ રિસ્પોન્સિબિલિટી હોય છે એઝ અ કોસ્ટ મેનેજર. એ જ રીતે એમ્પ્લોયી કોસ્ટ કંટ્રોલ પણ એક બહુ મહત્વનો એરિયા બને છે, બરાબર. કારણ કે આપણો એમ હંમેશા એ હોય છે કે આપણે જે પ્રોડક્શન કરીએ છીએ, જે આઉટપુટ આપણે બનાવીએ છીએ, પર યુનિટ લેબર કોસ્ટ જે છે ઈ એઝ મિનિમમ એઝ પોસિબલ થવી જોઈએ, બરાબર. એના ઉપર પર યુનિટ લેબર કોસ્ટ જેટલી ઓછી આવે, બરાબર, એટલું આપણા માટે પ્રેફરેબલ છે, ને એના માટે જ આપણે અલગ અલગ ટાઈપના જે છે એ થિયરી ઇમ્પ્લિમેન્ટ કરતા હોઈએ છીએ, પ્લાનિંગ કરતા હોઈએ છીએ, કે જેથી કરીને આ કોસ્ટ જે ઇન્કર કરીએ છીએ એ મિનિમમ લેવલ ઉપર આપણે ઇન્કર જે છે એ કરીએ, બરાબર. ઓબ્વિયસલી આની સાથે અત્યારે કોઈ લેવા દેવા નથી, પણ મહત્વની વસ્તુ જેના ઉપર આપણે આવીએ છીએ એ આ છે ટાઈમ કીપિંગ ડિપાર્ટમેન્ટ. જનરલી ઓબ્વિયસલી તમે જોશો કે એમ્પ્લોઈઝ ની કે હ્યુમન રિસોર્સ સાથે જોડાયેલા જે ડિપાર્ટમેન્ટ્સ જે છે, બરાબર, જેમાં એક પર્સોનલ ડિપાર્ટમેન્ટ છે જે લેટર પોર્શનમાં આપણે લઈશું. પર્સોનલ ડિપાર્ટમેન્ટ શું કહેવાય, એન્જિનિયરિંગ એન્ડ વર્ક એન્ડ સ્ટડી ડિપાર્ટમેન્ટ છે, બરાબર. પણ ત્રીજું છે ટાઈમ કીપિંગ ડિપાર્ટમેન્ટ. સૌથી વધારે જો તમારે એમ્પ્લોઈઝ કોસ્ટમાં લોસ થાય ને, તો એવી જગ્યા ઉપર થાય કે જ્યાં પ્રોપર ટાઈમ કીપિંગ નથી થતું. માણસ તમારે ત્યાં નોકરી ઉપર ક્યારે આવે છે, ક્યારે જાય છે, કોણ ગેરહાજર રહ્યું છે, જો આની તમને ખબર જ ન હોય તો તમે એવા ટાઈમ માટે પણ પગાર ચૂકવતા હશો કે જે ટાઈમમાં ઈ ભાઈ આઈધર અવેલેબલ જ નહોતો અથવા તો ઈ ટાઈમ વેસ્ટ જે છે એ ગયો, બરાબર. તો ઓબ્વિયસલી ટાઈમ કીપિંગ ડિપાર્ટમેન્ટ જે છે એ બેઝિકલી એ આપણું કામ કરીને આપે છે કે ભાઈ કોણ ક્યારે આવ્યો, કોણ ક્યારે ગયો. એટલે અટેન્ડન્સ અને પેરોલ રજિસ્ટર તમને દરેક જગ્યાએ જોવા મળશે. કોઈ પણ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન ના અંદર અટેન્ડન્સ રજિસ્ટર હશે. આ અલગ અલગ ટાઈપના હોઈ શકે ને આનો થિયરીમાં મારે જો ક્વેશ્ચન પૂછવું હોય તો પૂછી પણ શકાય. ઓબ્જેક્ટિવ બહુ સિમ્પલ છે કે ભાઈ આપણે એક તો કેટલો પગાર કોને ચૂકવવાનો થશે એ જાણવું હોય તો મને એ ખબર હોવી જોઈએ કે કેટલા દિવસ નોકરી આવ્યો છે ને કેટલા દિવસ ગેરહાજર રહ્યો છે. તો પેરોલ્સ બનાવવા માટે ટાઈમ કીપિંગ જરૂરી છે. ઓવરટાઈમ જો કોઈ કર્યો હોય તો એના પણ ઓવરટાઈમ નું પણ મારે પેમેન્ટ કરવાનું છે. તો ઓવરટાઈમ ની ખબર જ ક્યારે પડે, જ્યારે એને રિલેટેડ કોઈ રેકોર્ડ હોય, બરાબર. તો ઓબ્વિયસલી ઓવરટાઈમ ના કેલ્ક્યુલેશન કરવા માટે પણ ટાઈમ કીપિંગ ની જરૂર પડશે, બરાબર. આઈડલ ટાઈમ જાણવા માટે પણ ટાઈમ કીપિંગ હશે તો જ ખબર પડશે કે ભાઈ કોઈ માણસ નવરો બેઠો રહ્યો છે કે મોડો આવ્યો છે કે શું છે, બરાબર. મારે કોસ્ટ ને એમ્પ્લોયી કોસ્ટ ને અસર્ટેન કરવી હોય, કંટ્રોલિંગ કરવી હોય તો ટાઈમ કીપિંગ વગર એ વસ્તુ થઈ શકશે નહીં. ડિસિપ્લિનરી એક્શન લેવા હોય કે જો કોઈ માણસ રોજ ગેરહાજર રહેતો હોય અથવા રોજ મોડો આવતો હોય તો એ મને ખબર તો જ પડે જો હું પ્રોપર ટાઈમ કીપ કરતો હોઉં તો. અને ઓવરહેડ્સ ડિસ્ટ્રીબ્યુશન કરવા માટે પણ ટાઈમ કીપિંગ ની જરૂર પડે, કારણ કે તો જ ખબર પડે કે કયો વર્કર જે છે એ ફેક્ટરી રિલેટેડ કામ કરી રહ્યો છે, ઓફિસ રિલેટેડ કામ કરી રહ્યો છે કે સેલ્સ કે ડિસ્ટ્રીબ્યુશન વાળા ઓલામાં છે. તો એ પ્રમાણે હું ઓવરહેડ્સ ના મારા શું કરી શકું, અલોકેશન જે છે કરી શકું. ઓર સુપરવાઇઝર જ છે, સુપરવાઇઝર ની સેલરી ફેક્ટરી ઓવરહેડ્સ જ થાય, પણ સુપરવાઇઝરે કેટલો ટાઈમ ક્યાં આપ્યો છે એ પ્રમાણે એની સેલરી શું થાય, અલોકેટ થાય. એટલે જો હું 3 પ્રોડક્ટ બનાવતો હોઉં એક્સ, વાય અને ઝેડ, તો સુપરવાઇઝરે એના 30% એક્સ ને આપ્યા છે ટાઈમના, 40% વાય ને આપ્યા છે અને 30% ઝેડ ને આપ્યા છે. તો જો એની 10,000 ની સેલરી હોય
તો 10,000 માંથી 30% જેટલી સેલરી પ્રોડક્ટ એક્સ ખાતે ડેબિટ થાય, 40% એટલે કે 4,000 ની સેલરી પ્રોડક્ટ વાય ખાતે ડેબિટ થાય, અને બાકીના 3,000 પ્રોડક્ટ ઝેડ ખાતે મારે ડેબિટ કરવાના આવે. તો એ ડિસ્ટ્રીબ્યુશન કરવાનું તો જ પોસિબલ થઈ શકે જો હું પ્રોપરલી ટાઈમ કીપિંગ જે છે એ કરતો હોઉં. મેથડ્સ ઓફ ટાઈમ કીપિંગ જે આપણે પાસ્ટમાં પૂછાયેલું છે, બરાબર, જેમાં મેન્યુઅલ મેથડ્સ છે કે જેમાં એક અટેન્ડન્સ રજિસ્ટર્ડ જ હોય, જે રીતે તમે બધાએ આપણે ક્લાસના અંદર તમે લોકો અનુભવ કરેલો છે, સ્કૂલમાં તો કર્યો જ છે. તમારી અટેન્ડન્સ ભરવામાં આવતી હતી, રોલ નંબર તમને આપ્યા હતા અને પછી રોજ અટેન્ડન્સ ભરવાની થતી હતી. આવું બિઝનેસ ઓર્ગેનાઇઝેશનના અંદર હોય કે તમે દરવાજા પાસે જ તમે ઘણી બધા આપણે શું કહેવાય અપાર્ટમેન્ટમાં ને યા જશો ને તો ત્યાં એ લોકો સિક્યુરિટી વાળા જે છે એ લોકો તમારું નામ ને બધું જે છે નોંધતા હોય છે, ક્યારે આવ્યા ક્યારે ગયા, બરાબર. આ સેમ વસ્તુ થાય કે અરાઇવલ અને ડિપાર્ચર ટાઈમ જે છે એક ચોપડામાં જે છે એ રજિસ્ટરમાં એન્ટર કરવામાં આવે, જેના ઉપરથી આપણને ખબર પડે કે કોણ ક્યારે આવ્યો અને કોણ ક્યારે ગયો, બરાબર. ઓર ટોકન મેથડ જે છે આ બેંકમાં ને યા જશો તો ત્યાં તમને ટોકન આપવામાં આવશે. તો ઓબ્વિયસલી એ ટોકન મેથડ જે છે કે મેટલ ડિસ્ક જે છે એ પણ ઓબ્વિયસલી યુઝ કરી શકાય, પણ આ બહુ ઓલ્ડ અને ઓબ્સોલ્યુટ પ્રેક્ટિસ છે જે હવે એટલી બધી યુઝ થતી નથી. હવે બીકોઝ ઓફ ટેકનોલોજીનો જમાનો આવી ગયો છે એટલે હવે તમને આ બે સિસ્ટમ વધારે જોવા મળશે. એક પંચ કાર્ડ, તમને તમારું એક કાર્ડ જ આપી દીધું હોય અને પંચિંગ મશીન હોય. તમે જો RNSB માં કે યાદ હશો બેંકની મુલાકાતે, તો ત્યાં એના એમ્પ્લોઈઝને પંચ કાર્ડ આપવામાં આવ્યું છે. એ લોકો જ્યારે આવે ત્યારે મશીનમાં એ કાર્ડ સ્વાઇપ કરે, જ્યારે જાય ત્યારે મશીનમાંથી એ કાર્ડને સ્વાઇપ કરીને નીકળે, બરાબર. આ પંચ કાર્ડના અંદર તમારું બેઝિક બધું નામ, તમારો ટૂંકમાં ડેઝિગ્નેશન, આ બધી વસ્તુઓ જે છે એ પહેલેથી ઇમ્પ્રિન્ટ થયેલી હોય છે અને એ સીધો તમારો ટાઈમ રેકોર્ડ જે છે એ સિસ્ટમના અંદર કરી લે છે. આની જગ્યાએ બાયોમેટ્રિક પણ છે કે જ્યાં તમારે થંબ ની વાત આવે, બરાબર, તમારે થંબ ઇમ્પ્રેશન આપવાની, ઓર ઘણા બધા ખુખાર ઓલાના અંદર રેટિના સ્કેન કરવામાં આવતો હોય છે, બરાબર. તો તમારે રેટિના સ્કેન કરીને જવાનું, જેથી કરીને તમે જ આવ્યા છો. તમારા ઓલા પંચ કાર્ડમાં તો કેવું થાય કે આજે તમે કોકને તમારું કાર્ડ આપી દો, એ વાંચીને સ્વાઇપ કરી આવે તો તમારી અટેન્ડન્સ ભરાઈ, બરાબર. પણ આજે બાયોમેટ્રિક ના અંદર તમારા સિવાય કોઈ બીજો માણસ જે છે પ્રોક્સીમાં જઈ અને અટેન્ડન્સ જે છે એ ભરી શકશે, બરાબર. તો આ મિકેનિકલ કે ઓટોમેટેડ મેથડ છે, બરાબર, કે જેનો યુઝ આપણે કરીએ છીએ ટાઈમ કીપિંગ કરવા માટે, બરાબર, કે જે કંટ્રોલિંગ કરવા માટે ઘણો યુઝ જે છે એ થાય છે. નાવ હવે આપણે આપણા આઇડલ ટાઈમ ને આ બધું તો પછી સમજવાનું છે, અત્યારે એના ઉપર જતા નથી, બરાબર. તો હવે આપણે જ્યાં એમ્પ્લોઈઝ કોસ્ટ વિશે સમજ્યા છીએ બાળકો, કે એમ્પ્લોઈઝ કોસ્ટ કોને કહેવાય, એને રિલેટેડ ક્વેશ્ચન્સ જે છે એના ઉપર આવીએ. તો તમારા લીખામાં જો ક્વેશ્ચન નંબર 19 છે, રેટિના સ્કેન છે એમ હે ધોળકિયા સ્કૂલ, શું વાત છે? એના આટલું માટે બધું એડવાન્સ, સ્પેશિયલ એક સર રાખ્યા છે, એના માટે એક સ્પેશિયલ સર રાખ્યા છે. શું વાત છે? કોણ પણ કોણ એવા? એમ નહીં, પણ ઈ લોકોને પ્રિન્સિપાલ ખબર જ. નહોતી કે હું ઈ જ બોલવા જતી હતી. પરિમલ સર નથી ને? પગી થી લઈને બધું કામ ના, પ્રિન્સિપાલ જ કરે. પરિમલ નથી? ના, પરિમલ પરિમલ કોટેજ, સર નહીં હવે. ના, ઈ નહીં હવે. નથી, એનું કામ શુભમ એવું. બેનર્જી, પ્રિન્સિપલ નું કહી દે, શુભમ સર નું. શુભમ એટલે બેનર્જી. એના રેટિના સ્કેન કરી, એટલે રેટિના સ્કેનિંગ પોતે કરે એમ? હા, ના, સર. ઈ જાસૂસી કરે કે બધા કરે છે ને એમ જાસૂસી કરે. પ્રોપર. હા. તો આવું બધું કરે છે એમ બાપા, અઘરું પરિમલ છે. સર ના સર તો સર વાયરલ થઈ ગયા હતા હમણાં લાસ્ટ યર માર્ચમાં. લાસ્ટ યર માર્ચમાં શું થઈ ગયું હતું? વાયરલ વાયરસ થઈ ગયા હતા. વાયરલ થઈ ગયા હતા. ઓહ, હા, પણ ધોળકિયા સ્કૂલ છે જ ખુખાર. હું તો
એના અર્લી વર્ઝનમાં ભણ્યો છું. તમે લોકો તો ઈ લાભ તમે નહીં લીધો જીતુ સાહેબનો ને ધોળકિયા સાહેબનો. જીતુ સાહેબ ભણાવવા આવતા સર હતા? અરે મને અકાઉન્ટ્સ નું પેપર હતું ને જયારે બોર્ડ નું ત્યારે કે કેટલા વાગે 2 વાગે પેપર હતું. હા 2 હા. વાગે કે 3 વાગે. થોડી વાર પહેલા ફોન આવ્યો હતો સર નો. હા તો હું ઘરેથી નીકળતી હતી ને 12 વાગે તો ત્યારે ફોન આવ્યો કે ઓલ ધ બેસ્ટ, તમે બહુ સારું પરફોર્મ કરજો આમ તેમ. મેં તો આ તો જો મેં તો આ લોકોને બધે લડી જ લેવું છે. જીતુ સર ઓલા ને કેવું સર કહેવાય આમ પાછું. થોડી વારે બોલતા બોલતા આમ પેટ સરખું કરે. ડાન્સ, અમે એને ડાન્સિંગ સર કહેતા. ડાન્સ સર. હા બસ ઈ ડાન્સ જ કરતા હોય. મને ઈ અમારું મેથ્સ લેતા 10માં. એમાં મને ખાલી એક જ ચેપ્ટર આવડ્યું. એમાં રચના કરીને હતું ને, ડ્રોઈંગ્સ કરવાનું હતું. આપણી 5 સ્ટાર સુપરસ્ટાર સ્ટુડન્ટ પેલા ભાઈ જ્ઞાનગંગામાં પહેલેથી એ નિયમ એટલે ધોળકિયા સ્કૂલ. ઈ બહુ આઈડિયલ એક્ઝામ્પલ છે ધોળકિયા સ્કૂલ કે ભાઈ તમારું જે લીસ્ટ પ્રોફિટેબલ જે પ્રોડક્ટ છે ને એમાંની રેવન્યુ જનરેટ કરવાની અને ઈ રેવન્યુ ને પછી ક્યાં યુઝ કરવાની તો કે જે હાઈએસ્ટ રિઝલ્ટ આપે છે એવા લોકો. એટલે જે સ્ટુડન્ટ્સ જે છે ઈ લોકોની ફીસ લઈ અને ઈ સોર્સ નો યુઝ ઈ લોકો આવા 30-40 સ્ટુડન્ટ્સ ઉપર કરે. અમારી વખતે રોજ તમને બોલાવતા જ હશે પણ અમારી વખતે જે સુપરસ્ટાર બેચ હતી ને મને તો ખબર જ નહોતી. 10મા ધોરણમાં તો હું સુપરસ્ટાર માં આવતો નહોતો. હું 11મા ધોરણમાં સુપરસ્ટાર બેચમાં આવ્યો. 11માં નહીં રાધર 12માં 11માં ના રિઝલ્ટ. અને એ લોકોને સવારે 6 વાગે બોલાવતા. હા સર અમે બોલાવતા એસસી ધોળકિયા સર, ધક્કો અમે લોકો ખવડાવતા. સવારે 7 વાગે જાતા તો રાતે 7 વાગે પાછા ઘર એટલે હું ઘરેથી 5:45 નીકળતી સવારે ને પછી સાંજે હું 8 વાગે ઘરે આવતી પાછી. હજી તમને તો 8 વાગે જવા દેતા ગર્લ્સ ને, અમને બોયઝ ને તો 9, 9, ના, 9:30 સુધી સર. મને તો ગોંડલ હું આવતી ને એટલે અમારી વેન આવી જાતી એટલે પછી વેલા છોડી દેતા, બાકી તો હજી બેઠાડી રાખે તી લોકો. હા પણ અમારી વખતે તો એટલે મને તો આ 10મા ધોરણમાં તો મને ખબર 10મા ધોરણમાં તો મને એમ જ હતું કે 3 કલાકના જ ક્લાસ હોય. ક્લાસમાં જવાનું 3 કલાક છે ખાલી. પછી 12માં ખબર પડી કે ક્લાસ તો આખો દિવસનો હોય. હા રેન્સી, ભણવું પડતું પણ વચ્ચે હું બાનું બનાવીને સુઈ જાતી. ભણાવે છે ને આટલું બધું આખો દી. સર આ ફેસિલિટી બધી આપ્યો ગાડલા ને એસી ને. શું વાત. સર ઈ તો જોરદાર હતું. ગાડલા આપે પછી નાસ્તાના તમને ડબ્બા બે પડ્યા bench હોય. ફેરવી દે અને બેન્ચ ઉપર તમારે ગાડલું પાથરીને તમારે સુતા સુતા ભણવું હોય તો એમ ભણો, જેમ ભણવું હોય એમ ભણો, પણ તમે ભણો ખાલી. પછી 2 ટાઈમ ચા આપી જાય, ચા નો પીતા હો તો ચા કોફી આપી નાસ્તો જાય, આપે, કોફી આપે, એક વખત ગરમ નાસ્તો સ્કૂલ આપે હતી પછી પાણીપુરી ને આપે. ધોળકિયા. એવું વાહ. બધી સુવિધા આપતા. સ્કૂલે જતી ને રાધ્યા સ્કૂલ સ્કૂલે જેવું જતી લાગતું ને નથી કાંઈ. હા, સ્કૂલ જેવું કાંઈ નથી. અમે તો ગોંડલ થી જાતા ને તો અમને તો જમવાનું આપતા. ઈ કે તમારે લોકો હા સર બપોરે ટિફિન આવી જાય, નામ લખાવી દેવાનું. શું સ્કૂલ હતી? વાહ. અને સ્કૂલ નો સારું કહેવાય કહેવાય. આને શું હોય. ગમે ઈ કોસ્ટ એમને ઈ લોકો ગમે ઈ કોસ્ટ. અરે ના, પછી છે ને હે સ્વામિનારાયણ ની ઓલી છે ને ત્યાંથી આ લઈ આવતા હો. તો એક દિવસ છે ને ઓલા કોણ પરિમલ સર ના ભાઈ નું નામ શું છે? હા મારા મમ્મી લે. હિતેશ સર. હા, હિતેશ સર. તો હિતેશ સર છે ને હે ઈ એકવાર આવ્યા, ઈ કે તમે લોકો ઈ કે દરરોજ છે ને હે આ સ્વામિનારાયણ ગુરુકુલ નું ખાઈને થાકી ગયા હશો તો આજે આપણે ચાઇનીઝ માં તો એક વખત છોલે ભટુરે મગાવી દીધા હતા. બોલો. હવે ધીમે ધીમે ઈ ધોળકિયા સ્કૂલ મેટ્રોમોની સાઈટે ચાલુ કર. સારું હવે તમે તમારું ઘરે અમે જ વસાવી. એ સર ઈ ચાન્સીસ નથી, ઈ નથી ચાન્સીસ. સર પરિમલ સર ને સ્કૂલે મૂકવા આવતા. ત્યારે તો કૃષ્ણકાંત સાહેબ હતા અને જો કે કૃષ્ણકાંત સરે પાછું ત્યારે બહુ જેન્ડર ડિફરન્શિએશન કરતા. છોકરીઓની બેચમાં જ ભણાવવા જતા, છોકરાઓની બેચમાં ભણાવવા નહોતા આવતા.
ઈ ખૂન બધાય પ્રિન્સિપાલ માં પહેલેથી છે એવું. હા ઈ પ્રિન્સિપલ માં ઈ થોડા કેરેક્ટરિસ્ટિક વાળા હોય ખાલી છે ઘરે જવા દે પહેલેથી. ઈ ઘણું જ. એમાં ઈ જરાક આમ ઓર્થોડોક્સ હોય, કન્ઝર્વેટિવ હોય તો જ એને પ્રિન્સિપલ ની પોસ્ટ આપવાની, બાકી આપવાની જ નહીં. એટલે અમારે તો બહુ માથાકૂટ થતી. એટલીસ્ટ 10મા તો હું ઘણી વાર બહુ ઓલું થઈ ગયું હતું. 10મા સુધી તો હું થોડો હતો. એટલે અમારે રાજ ચેમ્બર્સ માં ત્યારે જ્ઞાનગંગા ચાલતું ને, અત્યારે હા, આ પણ સ્કૂલ તમને તો હજી ત્યાં ચાલે. તમારે ત્યાં જ હતું ઈ આ બધું કઈ છે ને સુવિધા આપી, ત્યાં અમને મેગા બેચ વાળાને ત્યાં જ નાખ્યા હતા રાજ ચેમ્બર્સ માં. ઈ રાજ ચેમ્બર્સ ના અંદર બહુ ગજબના ગુલ ખીલાવેલા. પણ એમાં સૌથી બેસ્ટ વસ્તુ એક બે મેળા ઘટના નથી જે ને. મારા જીવનમાં જે બની ને જ્ઞાનગંગા ના અંદર, કે અમને ચોથા માળે જ્યાં સુધી ઓલો ક્લાસ ખાલી ન થાય ને ત્યાં સુધી ચોથા માળે અગાસી પર ઉભું રહેવાનું. સર અમે યાદ અગાસી આટા પર- મારતા હોય ફ્રી હા. લેક્ચર માં. તો અગાસી ઉપર અમે ઓલા ટાંકા ઉપરથી કૂદવાનું ને કેટલું કરતા રોજ. હજી આ ઓલું પકડમ દાવ રમવાનું ને કેટલી બધી માથાકૂટો એ હાલતી અમારી. અમુક ત્યાં ઓલી સાયન્સ ના ક્લાસ છે ને ત્યાં હાલતા સામે. હા. તો ત્યારે તો હજી સાયન્સ, હજી આજની તારીખે ધોળકિયા સ્કૂલ સાયન્સમાં તો હજી થોડીક ટૂંકી જ પડે છે, પણ ત્યારે બહુ એક કે બે જ ક્લાસ થતા. તો અમુક મહાનુભાવો તો સ્પેશિયલી જતા જ ઈ પોઈન્ટ ઓફ વ્યૂ થી કે ઈ સાયન્સ ના ક્લાસ ને જોવા મળશે એમ. પણ જે મારા જીવનમાં એક બે ઘટનાઓ જે બની, એમાંની એક ઘટના એ હતી કે ભાઈ હું જયારે ઈ 10મા કે એમાં ભણતો હતો ત્યારે ઈ જ્ઞાનગંગા ક્લાસ ઉપર ઇન્કમ ટેક્સ ની રેડ પડી અને ટાકામાંથી કઈક અરાઉન્ડ 50 લાખ રૂપિયા ઈ સમય, આ 1998 ની વાત. ઓહો. તમને અફસોસ 50 થતો હશે ને કે ટાંકો ખોઈલો કેમ ને. ખોઈલો કાં નહીં. બોલવા તો દે, મને તો બોલવા દે. તો ઈ 60 લાખ રૂપિયા જેવું કઈક ટાંકામાંથી નીકળ્યું. તો યા જે જાબિયા મારું વાક્ય બોલી ગઈ છે ઈ આખું. જયારે ખબર પડી ત્યારે આ જે સેમ અફસોસ જે થયો કે હારું આટલી વાર ટાંકા ઉપર ચડ્યા, ટાંકા ઉપરથી કૂદકા માર્યા, પણ કોઈ દી ટાંકો ખોલીને ન જોયો. જો ટાંકો ખોલીને જોયો તો ઈ ટાંકાના અંદર હે તો અત્યારે તમારે આટલી બધી મહેનત ન કરવી પડે. તો સાચી વાત. અને બીજી ઘટના 12મા ધોરણમાં બની હતી મારી સાથે. એમાં ત્યારે એવું હતું કે ત્યારે તો શું હતું, બોર્ડમાં રેન્ક્સ આવતા ને બધાને 1 થી 10 સ્પેશિયલી. હજી આ લોકો તો ધરા રેન્ક તો આપી દે છે, રેન્કિંગ સિસ્ટમ વહી ગઈ છે. એટલે જ્ઞાનગંગા સ્કૂલના અંદર એવું ટૂંકમાં આ સ્કૂલ શું જ્ઞાનગંગા ક્લાસમાં એવી લોકો પ્રેક્ટિસ હતી કે એ લોકો 15 થી 20 જણાને છે ને આઈડેન્ટિફાઈ કરે, જે લોકો બોર્ડમાં જે લોકોનો રેન્ક આવવાનો હોય ને, અને રિઝલ્ટ પેલા 3-4 દિવસનો વર્કશોપ ચાલતો કે જેમાં પત્રકારો સામે, ત્યારે તો બહુ એવું હતું જ કારણ કે આ પ્રિન્ટ મીડિયા જ હતું, આવું કઈ સોશિયલ મીડિયા કે એવું કઈ તો હતું નહીં. તો પત્રકારો સામે કઈ રીતે બોલવાનું, કઈ રીતે જ્ઞાનગંગા ક્લાસની ઊંચી કરવાની, એનું આખી એક સ્પીચ તૈયાર કરીને આપી હોય. એ બધા એક એક જણો સ્ટેજ ઉપર જાય અને બોલે. ભાઈ એક બે ખોટા પત્રકારો બનાવીને બેહાડ્યા, એ લોકો એક બે પ્રશ્ન પૂછે, પાછા આપે એના જવાબ આપવાના આપે. એવું 3-4 દિવસનો વર્કશોપ જે છે ચાલતો હતો. સર સ્કૂલ ક્લાસીસ જ હતા ને કે આવી રીતના જ આવી જ એક્ટિવિટી કરાવતા? હે એ ધોળકિયામાં નામાં બધી સ્કૂલ ને ક્લાસીસ જ હતા કે આવું જ કરાવતા ત્યાં? ના ના, ક્લાસીસ હતા. ત્યારે તો બધી સ્કૂલના છોકરાઓ આવતા ને અહીંયા ભણવા માટે. ત્યારે તો આવું કઈ હજી આ લેવલનું કલ્ચર હજી ત્યારે હજી પહોંચ્યું નહોતું એમ. સર કોકને એડમિશન લેવું હોય ને આમ ઇન્ક્વાયરી માટે આવે ને તો અમને નીચે બોલાવે કે તમે હારું હારું બોલો. 15-20 જણાનું જે ઈ તો ઓય તારે તો ત્યારે પતી ગયું, મને તો હજી અહીંયા સ્કૂલ લેક્ચર કરવામાં આવ્યું ને એમાં એક હું પણ હતો, જેનો બોર્ડમાં એ લોકો એમ રાખ્યું હતું કે પ્રોબેબલ. મારી તો હજી હળી કરે છે. ગોંડલમાં ઈ લોકોને મીટિંગ કરી હોય, સ્ટુડન્ટ અહીંયાથી ખેંચવા હોય ને એટલે ફોન કરે કે આવજે ને તું, આવજે ને, એટલે હા પછી હું જાઉં.
ગજબ છે ધોળકિયા બાકી. બોલું બાળકો મારો અનુભવ. બોલો બોલો. બોલો સર. હા હા કયો તમારે? તો એ 15-20 જણામાં હું પણ એક હતો. અને પહેલી વાર હિસ્ટ્રીમાં જ્ઞાનગંગા સ્કૂલની હિસ્ટ્રીમાં એવું થયું હશે કે જે 20 જણા એ લોકોએ આઈડેન્ટિફાઈ કર્યા ને બોર્ડ માટેના, જ્યારે રિઝલ્ટ ડિક્લેર થયું ને ત્યારે એમાંથી એકેયનો નંબર ન આવ્યો. બરાબર. અને 2 જણાના જે નંબર આવ્યા ને એ લોકો ડાર્ક હોર્સ હતા, જે લોકોને આને કઈ ખબર જ નહોતી કે આવા કોઈ સ્ટુડન્ટ જ્ઞાનગંગામાં ભણે છે. પછી તો ભાગા ભાગી થઈ ગઈ આખી. કેટલો શોખ લાગ્યો છે. તો એટલે અમે જે 15-20 જણા હતા ને એ 3-4 દિવસ તો જે હવામાં રહ્યા હતા કે ઓહો, અમે એવું મનમાં માની જ લીધું હતું કે આપણો બોર્ડમાં રેન્ક જ છે. બરાબર. અને ઓબ્વિયસલી પછી કઈ રેન્ક બેંક આવ્યો નહીં અને જે ઠૂસ થઈ ગયા આખું. તો પહેલી વાર એવું થયું કે એ લોકો એની પારખી નજરમાંથી જે છે આ પોપટ થઈ ગયું હરખું એવું એ 1-2 સ્ટુડન્ટ છૂટી ગયા. 2 જણા, ત્યારે અમારી વખતે રિઝલ્ટ થોડુંક બહુ અઘરું હતું, એટલે જ્ઞાનગંગા ક્લાસમાંથી ખાલી 2 જણાનો જ બોર્ડમાં રેન્ક હતો. અને ત્યારે એકચ્યુઅલમાં શું હતું કે ત્યારે થોડુંક પરફોર્મન્સ બેઝ હતું, પૈસા દઈને કે એ રીતે રેન્ક નહોતા લઈ શકાતા. એટલે ત્યારે હજી ઈ સિસ્ટમ ચાલુ નહોતી થઈ કે 10-10 રેન્ક જ્ઞાનગંગાના હોય. તો 1 કે 2 જણા હતા અને 2 જણા એવા કે જે ઓબ્વિયસલી આ લોકોના ધ્યાનમાં આવ્યા નહોતા. તો કઈક એ લોકોને કઈક 3-4 કલાક તો રૂમમાં કઈક એ લોકો પૂરી દીધા હતા અને કઈક તાત્કાલિક ધોરણે આખી મીટિંગ કરી અને વ્યવસ્થિત રીતે પછી એ લોકોને ત્યારે હજી આ હાથીનું કલ્ચર નહોતું આવ્યું, હેલિકોપ્ટરનું કલ્ચર નહોતું આવ્યું, આવી કોઈ વસ્તુ હજી આવી નહોતી. બરાબર. પછી ઓલું જે છે કે ઓલું તો મને હજી સ્પીચ યાદ છે કે ઓલું કીધું હતું કે સવારના, ભલે પૂરેપૂરી તો યાદ નથી, પણ એમ કે ભાઈ સવારના હું પલંગ ઓલા સૂતો હતો અને બારી ખુલી અને સવારના સોનેરી કિરણો મારા પલંગ ઉપર પડ્યા. આજે રિઝલ્ટ નો દિવસ હતો, આખો એક એવો કઈક ફકરો આખો એક બનાવી દીધો હતો કે જે પ્રસ્તાવના સ્વરૂપે બોલવા. અઘરું ભાઈ. તો બાળકો પણ મારી વાઈફ નો બોર્ડમાં રેન્ક હતો. ઈ આ ધોળકિયા સ્કૂલમાં જ ભણતી, એટલે ઘરમાં 1 જણાનો આવ્યો છે. પછી તમે ટ્રેનિંગ આપી છે ને? પછી મને મળી, પછી ઠોઠડી થઈ ગઈ. ત્યાં સુધી ભણવામાં બહુ તેજસ્વી હતી. મેડમ નથી લાગતો સર આજે. આવું જો મારા સાસુમાં આવું વાંચી લે કે કોઈ સીએ છે એટલે કઈ હજી આજની તારીખ એમ જ સમજે છે કે મારી એની છોકરી જેવી હોશિયાર છોકરી પૃથ્વી ઉપર નથી. મને તો એવું સમજે છે કે હું તો કદાચ એમને ઇન્સ્ટિટ્યૂટ ઓલામાં દયા ખાઈને પાસ કરી દીધો. કે ઓલું કેવું લાગે ઘરમાં કે વાઈફ સીએ હોય ને એનો હસબન્ડ સીએ ન હોય. હા, માસ પ્રમોશન. તમે અઠે ગઠે થયા હશો એવું લાગતું હશે.
હા હા એવું જ યાર બકા. મારે એને ઘણી વાર યાદ દેવડાવવું પડે કે ભાઈ મારો ઓલ ઇન્ડિયા લેવલે આ તો ખાલી ગુજરાતમાં રેન્ક હતો, મારો આખા ભારતમાં રેન્ક આવ્યો. સરાજી મેડમ ઘરે નથી લાગતા. ના ઉપર છે બકા, એટલે તો આવું વાતો કરીએ કાંઈ. થોડો કેમ સર તમને મળવા દેતા? ના ના બકા એવું નહોતું એ કે ભાઈ. એ તો બારે હોય ને, એ તો બારે હોય ને. સ્કૂલમાં ધોળકિયા ઓલામાં નહોતો ત્યારે ઓળખતો ભાઈ, સીએ માં ઓળખવાનું ચાલુ થયું. ત્યારે તો કદાચ જોઈએ મને જોયો હોય તો મને બોલાવે નહીં ચોટલા છોકરા. પછી સર મજાકમાં બોલાવો તો એકવાર. પછી પ્રસિદ્ધિ મળી ને મને ઓલ ઇન્ડિયા લેવલે રેન્ક ને આને તેને આખું, એટલે પછી જે યુઝ્યુઅલ કોર્સમાં જે છોકરીઓ બધી જે લોકોને એમ થતું હોય ને કે ઓલ ઇન્ડિયા લેવલે રેન્ક આવ્યો, આ તો હોશિયાર છોકરો, આના ભેગી વાતું કરવી. જો બાળકો ક્વેશ્ચન નંબર 19 છે. જો ત્યાં કીધું છે કે X an employee of ABC company gets following benefits તમને આપ્યા છે, કઈક બેઝિક પે છે 10,000 પર મંથ, બરાબર. DNS allowance છે 2,000 per month, bonus 20% of salary છે, other allowance is 2,500 per month છે, અને employers contribution to PF છે 10% of the salary and DNS allowance. X works for 2,400 hours per annum, out of which 400 hours are non-productive and treated as normal idle time. You are required to compute effective hourly cost of employee X. તો આપણે ઇફેક્ટિવ આર્લી રેટ ગોતવાનો છે એમ્પ્લોયી એક્સ માટે. તો એબીસી કંપનીના પોઈન્ટ ઓફ વ્યૂ થી આપણે જો જોઈએ કે એમ્પ્લોયી કોસ્ટ આખા વર્ષની શું થાય, તો બીકોઝ ઓફ આ સ્ટડી મોડ્યુલ માંથી જ બટવેલો ક્વેશ્ચન છે એટલે મેં એનો આન્સર ત્યાંથી જ કોપી પેસ્ટ કરી નાખ્યો સીધો, એટલે ખોટું ટેન્શન. બરાબર. તો જો હું પેલા તો એમ્પ્લોયી કોસ્ટ આખા વર્ષની ગણું તો એને બેઝિક પે આપણે 10,000 રૂપિયા પર મંથ આપીએ છીએ, તો આખા વર્ષના થાય 1,80,000, 1,20,000 રૂપિયા. ડીએનએસ અલાઉન્સ 2,000 રૂપિયાનું મને કીધું છે, તો આખા વર્ષનું થશે 24,000 રૂપિયા, બરાબર. બોનસ જે છે એ 20% ઓફ સેલરી એન્ડ ડીએ, તો આ બેનો ટોટલ કરીએ 1,44,000 અને એના 20% જો કરીએ તો 28,800 જે છે એ થશે, બરાબર. જે પણ આપણા એમ્પ્લોઈઝ કોસ્ટમાં એડ જ થશે. અધર અલાઉન્સીસ 2,500 પર મંથ છે, તો એ પણ એડ થશે 30,000. અને એમ્પ્લોયર્સ નું કોન્ટ્રીબ્યુશન કીધું છે, એમ્પ્લોયર્સ પીએફ માં પોતે કોન્ટ્રીબ્યુટ કરે છે આની સેલરી અને ડીએ ના 10% જેટલું. એની સેલરી અને ડીએ નો ટોટલ કરીએ તો 1,44,000, એના 10% કરીએ તો 14,400 થાય. તો 2,17,200 રૂપિયા જે છે આટલી ટોટલ એમ્પ્લોયી કોસ્ટ થાય આખા વર્ષ. બરાબર છે બાળકો આ વસ્તુ? યસ સર. યસ સર. આખા વર્ષમાં એમ્પ્લોયી એક્સ 2400 કલાક કામ કરે છે, તો જો તમે રેટ પર આર ગણો 2,17,200 ને ડિવાઇડેડ બાય 2400 કલાક કરો તો કેટલો રેટ આવે? $90.5. કેટલો? 90.5. 90.5. બરાબર છે. પણ તમને બહુ ચોખ્ખું કીધું છે કે 5 out of 2,400 hours જે છે એ 400 hours એવા છે કે જે અનપ્રોડક્ટિવ હતા, એટલે કે 400 hours માં એ કોઈ કામ કર્યું જ નથી, એટલે કામ એ એકચ્યુઅલ માં 2,000 કલાકનું જ કર્યું.
અને આ જે 400 કલાક જે આઇડલ હતા, બરાબર, એ નોર્મલ આઇડલ ટાઈમ છે. એલોબરેટલી આપણે નોર્મલ એબનોર્મલ આઇડલ ટાઈમ શું કહેવાય એ આગળ સમજવાનું, બરાબર. એ નોર્મલ આઇડલ ટાઈમ છે. તો ઓબ્વિયસલી 400 કલાક જો નોર્મલ આઇડલ ટાઈમ હોય તો એની ટ્રીટમેન્ટ શું થાય? તો આઈધર કાં તો એની ટ્રીટમેન્ટ સેમ જે તમે નોર્મલ લોસ મટીરિયલમાં કરતા હતા ને એ, કાં તો લેબર કોસ્ટ ને ઇન્ફ્લેટ કરવાની, બરાબર, ઓર ઇટ ઇઝ ટ્રીટેડ એઝ ફેક્ટરી ઓવરહેડ્સ. જો કાંઈ ન કીધું હોય તો લેબર કોસ્ટ ને ઇન્ફ્લેટ જ કરવાની આવે, બરાબર. એટલે શું કરી નાખવાનું તો કે આપણે લેબર કોસ્ટ ને 2400 કલાકથી ડિવાઈડ કરવાની જગ્યાએ કેટલા કલાકથી ડિવાઈડ કરશું તો કે 2000 કલાક, બરાબર. એમાંથી 400 કલાક કાઢી નાખશું એટલે જે 90.5 ની તમને લેબર કોસ્ટ મળતી હતી એની જગ્યાએ કેટલા રૂપિયાની થઈ જશે? 108.6 રૂપિયાની. આને ઇફેક્ટિવ રેટ પર આર કહેવાય. એટલે આ 270-200 આપ્યા છે, બરાબર. આ 270-200 ને જો કલાકમાં કન્વર્ટ કરીએ ને તો ઇફેક્ટિવલી કંપની માટે એમ્પ્લોયી એક્સ નો 1 કલાક કેટલા રૂપિયાનો પડ્યો તો કે 108.6 રૂપિયાનો પડ્યો, બરાબર. એટલે ઇફેક્ટિવ રેટ પર આર મળે કઈ રીતે તો કે તમારું ટોટલ વેજીસ લેવાનું અને એને ડિવાઈડ કરવાનું ટાઈમ ટેકન થી. જેટલા કલાક કામ કર્યું હોય ને એનાથી એને ડિવાઈડ કરો એટલે તમને ઇફેક્ટિવ રેટ જે છે એ મળશે, જે છે 108.6. બધાને સમજાણું બાળકો? Yes, sir. યસ સર. યસ સર. થઈ જાય તો કેજો બાળકો. આમાં નેટ હોયું ગયું એટલે મેં કીધું ફોન લઈને વહી નથી ગઈ. ઓકે, એટલે મેં વહી ફોનનું લોકેશન તપાસવા.
ડન સર. ડન ડનાડન બધાને ભાઈ. યસ સર. તો બાળકો બહુ જ ભારે હૃદય સાથે અહીંયા પૂરું કરીએ છીએ. કાલે કદાચ નહીં મળી તો હવે સીધા સોમવારે ભેગા થશું. બાય બાય. આવજો સર. આવજો સર. આવજો. આવજો. આવજે. આવજો સર. આવજો આ સર. જા, બાય બાય. ખતમ. હો ગયા. Done. સસલું મારી સસલું મારી દીકરી આવી દીકરી મારી પાસે આવી જા મારી દીકરી તું ક્યાં હોય દીકરી યાર તું સાસરે વહી જાય પછી હું શું કરીશ તારે સાસરે નથી જવું તારે સાસરે નથી જવું યાર ઓ છોકરી આવે તો છોકરી લઈ આવી લાગતું નથી ઓ મારી બચ્ચી મારી મમ્મા જેવી નહીં લઈ આવતો યાર તો તને કેવી રીતે ખબર પડે એનાથી થોડી ગોલી લઈ આવો તો તું તારી મમ્માની ઓ મારી દીકરી શું ખબર યાર શું પૂછતો હતો તું મને સુપરસ્ટાર બેચ એટલે જે બહુ હોશિયાર હોય ને ઠોઠડા તું જેમાં ક્યારે નથી જાવ જે લોકો બહુ હોશિયાર છોકરા હોય ને એના માટે સુપરસ્ટાર જો મમ્મી સુપરસ્ટાર માં હતી બોલો આપણે માની શકીએ આપણે ધોળકિયા સ્કૂલમાં ભણવું જ નથી સર એને બેસાડતા નહીં હો ધોળકિયામાં. એ પછી ચાલુ છે યાર આ તો હજી પૂરી નથી થઈ. અમારી વાતો સાંભળો જાઓ ઘર ભેગા થાઓ વાહ સર વાહ.